નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધ વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વડોદરા શહેરમાં દિવાળીપુરા કોટ ખાતે કાશ્મીરમાં થયેલા આતંકી હુમલામાં માર્યા ગયેલા 28 લોકોના નિર્દોષ લોકોને માર્યા તેના અનુસંધાનમાં દિવાળીપુરા કોર્ટ ગેટ નંબર 5 પર શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખેલ, જેમાં ખાસ ઉપસ્થિતિમાં ફોજદારી વકીલ મંડળના પૂર્વ પ્રમુખ હર્ષદભાઈ પરમાર તથા બરોડા બાર એસોસિએશન મેમ્બર દીપક બ્રહ્મભટ્ટ તથા અન્ય એડવોકેટની હાજરીમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો। આજે વકીલ મંડળ તરફથી અહીંયા જે કાલે પહેલગામમાં જે આ દુઃખદ ઘટના બની હતી, આતંકવાદીઓએ જે ઠાર કરેલા નિર્દોષ વ્યક્તિઓને, તે બાબતે અહીંયા મૌન રાખવામાં આવેલું હતું 2 મિનિટ માટે। અને આ જે ઘટના છે એ બહુ નિંદનીય કહેવાય અને બહુ દુઃખદ ઘટના કહેવાય, કારણ કે જે પ્રવાસીઓ, આપણા દુનિયાનું સ્વર્ગ કહેવામાં આવે છે કાશ્મીરને, તો ત્યાં પ્રવાસના હેતુથી જે ગુજરાતીઓ કે દેશના અન્ય ભાગોમાંથી પણ જે લોકો ત્યાં ગયેલા પ્રવાસના અર્થે, પણ તેઓને ખબર પણ નથી, સપને પણ વિચાર્યું નથી, ને આ રીતે આતંકવાદીઓએ જ્યારે હુમલો કર્યો અને એમાં પણ એમના પર ગોળીઓ ચલાવી। આપણો દેશ શું છે, સર્વધર્મ સમભાવ છે, પણ એમને જ્યારે ધર્મ પૂછીને જે ગોળી મારી, તો આવી ઘટના આપણે બહુ દુઃખદ કહેવાય અને આ ઘટનાને અમે વખોડી નાખીએ છીએ। તેમજ સરકાર, આ જે આતંકવાદીઓ જો મળી આવે અને એમને કડકમાં કડક સજા કરવામાં આવે, તેમજ જમ્મુ અને કાશ્મીરમાં એમની કડક પ્રોટેક્શન મૂકવામાં આવે કે એ સ્ટેટમાં આ જે આતંકવાદીઓની એન્ટ્રી છે એ ક્યાંથી થાય છે, એમનો ઉદ્દેશ શું છે, એ વસ્તુને લક્ષમાં રહે એવી અમારી અપેક્ષા છે। પ્લસ આ જે પ્રવાસીઓ છે એમની સુરક્ષા હેતુએ કંઈક સરકાર કાર્ય કરે, જેથી પ્રવાસીઓ ત્યાં જઈ શકે બિના ડરે, તો એ પણ ઉદ્દેશ છે। અને બીજી વસ્તુ કે આતંકવાદીઓને જે ધર્મનો નામે આ રીતની ઘટના કરે છે, તો એ બહુ દુઃખદ કહેવાય ને। આતંકવાદીઓનો કોઈ ધર્મ નથી હોતો, છતાં ધર્મ પૂછે છે, એટલે આ બહુ વખોડી નાખીએ છીએ। અને મારી સરકારને અપીલ છે કે આ આતંકવાદીઓ મળે તો એમને બહુ સખતમાં સખત સજા કરે ને આવી ઘટના બીજી બને નહીં એની લક્ષ્ય રાખે।